રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। મહિલાઓના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી એ અત્યંત ગંદુ અને બેક્ટેરિયાયુક્ત છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે। સ્થાનિકોએ આ બાબતે મેયર અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર નિરાકરણ આવ્યું નથી। રોષે ભરાયેલી મહિલાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ હવે ડોકાતા પણ નથી। હાલ સ્થિતિ એવી છે કે લોકોએ પીવા માટે પૈસા ખર્ચી અને વેચાતું પાણી લેવા મજબૂર બનવું પડે છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન હાય કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ। એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટના ધરમનગર વિસ્તારમાં 1 મહિનાથી દૂષિત પાણીની બૂમ પડી રહી છે, શું વિગતો, શું કહેવું છે મહિલાઓનું? આપને જણાવ્યું કે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા છે તે સામે આવી રહી છે। ગત સપ્તાહનું જે 4માં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યાંની મહિલાઓનું કહેવું હતું કે 2 મહિનાથી આ પ્રકારનું દૂષિત પાણી છે તે આવે છે, ત્યારે આજરોજ જે રૈયા વિસ્તારમાં આવેલો ધરમનગર વિસ્તાર છે કે ત્યાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણી આવવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। મહિલાઓ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે બેક્ટેરિયા વાળું અને જે બાળકો બીમાર થાય તે પ્રકારનું જે પાણી છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે। એક પ્રકારે પાણી પણ ઓછું આપવામાં આવે છે, તો બીજી તરફ જે પાણી આપવામાં આવે છે તે પણ ગંદુ આપવામાં આવે છે અને ગટર જેવું પાણી છે તે આપવામાં આવે છે। આ જ પાણીના કારણે બાળકો અને વૃદ્ધો છે તે માંદા પડી રહ્યા છે। તો બીજી તરફ જે મેયર સહિતનાઓને રજૂ પ્રકારનો નિકાલ છે આ સમસ્યાનો કરવામાં આવ્યો નથી। મહિલાઓ દ્વારા જે આક્રોશ જે કહેવામાં આવ્યું હતું કે મત ગણતરી જે મત માંગવા નેતાઓ આવે છે પરંતુ આ સમસ્યાનો નિકાલ કરવા માટે આવતા નથી। એટલે ચોક્કસપણે વાત કરવામાં આવે તો આરોગ્ય શાખાના રિપોર્ટમાં 4 વોર્ડમાં જે બેક્ટેરિયા જે સામે આવ્યા હોવાનું જે સામે આવ્યું છે, તો બીજી તરફ આ પ્રકારના આક્ષેપો છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।